હા તો મિત્રો ફાઇનલી આપણે જો દ્વારકા પૂગી ગયા તો હું તમને બતાવી દઉં. જો આ દ્વારકા આપણે પૂગી ગયા, દેવભૂમિ દ્વારકા. જય દ્વારકાધીશ મિત્રો. તો મને અત્યારે ફ્રેશ લાઇટ નડે છે બરોબર. તો જય માતાજી બધાને, ગુડ મોર્નિંગ. સવારમાં તો આપણે નીકળી ગયા છીએ દ્વારકા. દ્વારકા શું લેવા નીકળ્યા છીએ તો એ તો હું તમને છેલ્લે એન્ડિંગમાં કહીશ. તો અત્યારે જો હું મારું મોઢું ફેસ દેખાવા માટે ફ્રેશ લાઇટ કરી છે અને મને કાંઈ હરખું દેખાતું નથી. જોવો અત્યારે રાતે નીકળ્યા છીએ વહેલા 5 વાગ્યા. તો હું મારો ભાઈ મને મેકવા આવ્યો છે, રોડ લગી મેકી જઈએ બરોબર. ત્યાંથી ડાયરેક્ટ હમણાં માધાપર ચોકડીએથી ડાયરેક્ટ દ્વારકા. તો હાલો હવે બસમાં જ મળી. હા તો મિત્રો ફાઇનલી આપણે જો દ્વારકા પૂગી ગયા તો હું તમને બતાવી દઉં. જો આ દ્વારકા આપણે પૂગી ગયા, દેવભૂમિ દ્વારકા. તો તમને બતાવી દઉં. તો એમાં કેવું થયું તમને કહું કે આપણે ઉતરવાનું હતું થોડુંક આગળ, ઉતરી ગયા થોડાક આગળ, એટલે એમાં એવું કાંઈ નહોતું, જરીક જ ફેરે 100-150 મીટરનો ફેરે, જાજુ નથી. હાલો તો આપણે પૂગી ગયા. હા તો મિત્રો ઉતરવાનું ક્યાં હતો ને ઉતરો ક્યાં, ભલામણા હકીકત. થોડું ઘણું હાલવું પડ્યું, જાજુ નહીં, એટલે 200 મીટર હાલવું પડ્યું. એટલે એ કાંઈ માથાકૂટ છે નહીં. અને આપણે દ્વારકા શું કામ લેવા આવ્યા હતા ને એ હું તમને કહું અત્યારે. જેમ કે આપણે દેશી દવા કરાવવા આવ્યા છીએ, એટલે દેશી દવા લેવા ચાલુ જ છે. હાલો હું તમને ત્યાં ડાયરેક્ટ મુલાકાત કરાવું. તો જોઈએ મિત્રો આપણે દ્વારકા થઈ હાલમાં, તમને બતાવી દઉં રસ્તો બસતો. ફાઇનલ દ્વારકા ભૂગી ગયા આપણે. જો મિત્રો જાવું તું ઓલા ગેટે. જો આ ગેટ છે ને, ગેટની બાજુમાં મારે જવાનું હતું, તો પછી જવાનું થયું પાછળ. ફ્લેશ લાઇટ ચાલુ છે. તો ફાઇનલી મિત્રો જો આપણે દ્વારકા પૂગી ગયા છીએ બરોબર. તમને બતાવી દીધું કે પાછું દ્વારકા જોઈએ આપણે. જો અને આ લઈ લીધી દવા, આવી ગઈ દવા. હા તો ફાઇનલી મિત્રો તો આપણે પૂગી ગયા ઘરે. અને આપણે 6:30 વાગે પૂગી ગયા હતા ઘરે બરોબર. ને દ્વારકાથી પૂગી ગયા, બટાકથી ગયા, ફટાકથી ગયા ને જટાકથી આવ્યા એકદમ. તમને તો ખબર જ છે પહેલેથી છેલ્લે લઈને અહીંયા જ ગયા. અને જંગલેશ્વરના શું વાવડે એટલે જંગલેશ્વરની તો પથારી ફરી ગઈ બિચારાની. કાલે લાઈવ થવું છે યુટ્યુબમાં, તમે હે ને પાકું કાલે લાઈવ થવાનું હોવ જંગલેશ્વરમાંથી બરોબર. તો તમને બ્લોગ કેવો લાગ્યો? મિની બ્લોગ જેવો હતો, બ્લોગ બન્યો મસ્ત. તમને બ્લોગ કેવો ગમ્યો કમેન્ટ કરી દેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. તો જય માતાજી અને જય દ્વારકાધીશ.